જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઉભે પગે રાખે મરી ગયો ગઈઠો મને સમજો હા રંભીન ઘરેથી છાશ લઈ આવો હાલી આવો જાવ અને એની ભેંસ વિયાણી આપણને ખીરું દીધું કે નહીં? ના ખીરું તો નથી દીધું મારે રંભીને હવે ઠપકો દેવો છે। હવે એમાં હું ઠપકા દે નથી દો તું ખીરું બીજું હું હવે તો થોડાક સુધરો તમારા સ્વભાવમાં સુધારો લઈ આવો હવે નથી બાજવું ક્યાંય હા કાઈ વાંધો નહીં, હું જ બાજુ છું, તમે તો બધાય હાવ ડાયા ડમરા કા હાથી બાજી તો બગાડી માર્યું છોકરાની હાહુવારે ભૂંડા બોલી ગાયરું કાઢીન અને છોકરાને નોખો કર્યો રહી વાત છોડીની તો છોકરીની હાહુ ને હાહરા આઈ રે બથોબત માજા છોકરી ઘરનો ઉમરો તજી ગઈ ભાઈઓ કુટુંબમાં મેળ નથી એકે બેનું ઘરે આવતું નથી કેમ કે તમારો સ્વભાવ કૂતરા જેવો થઈ ગયો મારા મોહારી આઈ રે બાયજા મારા માવતરી આઈ રે બાયજા એ ગામમાં પાંચ ખોયડા આઈ રે હારો વ્યવહાર છે ઈ તો રેવા દ્યો એ વેવા રેવાય ને તો રે નહીં તો કાઈ નહીં। એટલે તમે બાજશો તે હું ન બાજુ તો બીજું કોણ બાજે? તમારામાં તો તેવડ છે નહીં બોલવાની। હાઈદ કરી છે તમે હાઈદ કરી છે મોટું કરે છે ટેલ કાસમાં જેવું મરી જા ગઈઢાને બાજવાનો ઉપાડો બાજી તો આખા ઘરનો કેળો બગાડી નાખ્યો છે। લાવ બાપા બે વિમલ આપી દ્યો અને બે કાણાદાર ને એવું શું છે હું કરજો આખો દાને પણ હું અહીં લેવા જ આવ્યો નથી, કઈ ઘાસલેટ લેવા આવ્યો। હા તે કઈ હું કૂપનની દુકાને નથી આવ્યો। લાવો બાપા, દેતા ને બાપા કઈ ખજૂર લેવી છે મારે। પાસે લઈ જાઓ ખજૂર તો મારે અહીં લેવું જ છે। હું લેવું તારે? કલાક ત્યાં હું ઊભો છું। લાવ બાપા મારે હું ધક્કો મારતા ને તમે રેવા દો અવાજ નહીં લે આ તો હરીવાર તમે ઉંમરમાં છો એટલે કઈ બોલતો નથી, ધાયણા રાખજો મગજમારી કરતા। આની જાતને હું સમજતું છે બે પગારું આમાય એમ કહું તું હું લેવા શું છે? આવ્યો? તું હું લેવા આવ્યો? હું વિમલ લેવા આવ્યો। તે વિમલ ખવાય તારા બાપના ઘરે કેન્સર થશે? કઈ મારા પૈસા નહીં ખાવું એમાં તમારા બાપાનું શું જાય છે? કેન્સર થશે ને તે આખા ગામમાં તમે ફાળો કરવા નીકળશો, મારું ભેગું નથી થાતું, 5-5 રૂપિયા દ્યો। ઈ અમારા બાપાને જોવાનું, અમને કેન્સર થાય જી થાય બરાબર, તમે તમારું કરો। હવે તમે ખોટા દેખાડા જ કરો ગામમાં જાવ ને એ નહીં હવે શું છે બટકું ભલે હમણાં આંગરામાં લે કૂતરો લાગસ મને એવું લાગે છે। તો અહીંયા મોઢા પકડી દ્યો હાથ। ના ના તું તારી જાતને સમજશું ઈ કે મને તમે હું સમજો છો ઈ કયો ને મને? એ હું મારી જાતને અમિતાભ બચ્ચન સમજુ છું લે। આ તો હું મારી જાતને હે ને ધીરુભાઈ અંબાણીનો દીકરો સમજુ છું। બોલો હવે તમારે શું થાય એમ છે બોલો? ધીરુભાઈ અંબાણીનો છોકરો વિમલું લેવા ન આવે, ગામને વિમલું દે તો હંમેશા બસને કઈ કોઈ અરે બાજતો નહીં, કઈ પ્રેમથી જ રહેતો। કા સોલેમાં અમિતાભ બચ્ચને માર્યો નતો ધર્મેન્દ્રને? કેને? ધર્મેન્દ્રને કાઈ ધર્મેન્દ્રને માર્યો નથી, તો કોને માર્યો? ગબ્બરે માર્યો તો। ભૂલાઈ ગયું અને તું છે ને મારા સામે જાદુ બોલમાં નજર આ એક માથા ઉપર માથું ફાડી નાખ। હવે રેવા દ્યો ને તમારી લાકડી ને તમે શું અમને કરી લેવાના? નકામ તમે ઉંમરવાળા છો ને મારાથી હાથ ઉપડી ગઈ છે, તમે વયા જાવ કા હું વયો જાવ? મારા હાથમાં ખંજવર આવે છે આજ લગભગ છે ને તું માર ખાવાનો થયો છો એવું લાગે। કાઈ વાંધો તો તમારી રીતે તમે ખંજવરી લ્યો, હું જાવ છું। તમારી હારે કોણ માથા કોટ પૂરે? કા ઉભો રે ને ઉભો રે નથી ઊભું રહેવું જાવ ને ભાઈ હવે અરે ઉભો રે તમારો મગજ વઈ ગયો કે અમારો ઉભો રે કાંઈ જા વાત ગાંડા હારે કોણ માથા અરે કોટ કરે? ગાંડો નથી ડાયો આ શું છે હાલો બોલો? હું છે તને છે બાજુ છે હે બાજુ છે આવી જા આમ આવતો રે હવે ગામમાં કોઈ ગાંડો મને કહી છે કે ભાભાઈ રે બાઈજો તો તેવડ નથી એમ કે ને? તેવડ બધી છો ઈ રેવા દેજો, ખોટી માથાકૂટ કરો માં। આ તારી આંગળી છે ને તારા ડોરા હામી કર મારા હામી ન કર ન કર છે ને આંગળી કાપીને હાથમાં દઈ દઈશ। હવે જાવા દ્યો ને કેટલાક ની આંગળીઓ કાપી છે ઘણા ની કાપી તું બાકી છો એક। જ્યાં અહીંયા ગામમાં બાજુન બીજો કઈ ધંધો છે કે નહીં? એ નહીં કઈ હું તમારે બે નહીં જાવ કે તમે દાવા દેખાડા કરો હોતી? તું મારા સામે જાજીજી પાછોડી કરમાં નહીતર જોયા જેવી થાય ગામમાં ખેલ ઉભો થાય। હવે ખેલ કર્યા છે તમારા ખેલ જોઈએ જ છી। હવે તમારી અરે કોણ માથાકૂટ કરે? હવે વિમલે નથી લેવી, લઈ લ્યો તમારે લેવું ઈ।
આવા મીઠા વગરના હામાં બાજુ આવી જાય. કોઈ ભણનો દીકરો એવો નથી નીકળતો કે હામાં ધોકો લઈને ઉભો રહે. હાલો દઈ દ્યો 5 કિલો ખજૂર. બા મને કેળ કાંટો વાગ્યો કા. હવે મુવા કઈટા આ તે ડાબલા સેના ચડાવ્યા છે ઈ સમજાતું નથી. ઈ તો ઓછું દેખાય છે ને એટલે ડાબલા સડાવ્યા છે, પણ તારે સડાવવાની જરૂર છે. આ 60 વર્ષનો ડોહો હામો આવે અને તું દેખા નહીં ને 3 ગલગોટિયા ખાઈ જાતો. વાંધો કેનામાં, મારામાં કે તારામાં? જો મારામાં વાંધો હોય તો હું ગલગોટિયા ખાઈ જાવ જી. એ વાંધો તો નકરો તારામાં છે ને એટલો વાંધો છે ને કે તારા વાંધા હું ગણવા બેહું તો મારી જિંદગી પૂરી થઈ જાય ને બીજા 7 જન્મ લઈને તારા વાંધા ગણું ને તોય ઓછું પડે. પણ તું પાછું વરવાનું નામ નથી લેતો. કઈટા જરાક વિચાર કર આરીહામાં જોઈન બોલ. વાંધો મારામાં છે કે તારામાં છે? ના તું કુંવારી છોકરી, ગામની દીકરી, અને તે 2 છોકરાનો બાપ હતો, એના હારે કાં લગ્ન કર્યા? તને જોવામાં ભૂલ પડી ગઈ કે નહીં? હવે ડોહા તું તારા નળિયા ગણ તો હારી વાત છે, મારી પંચાદ રહેવા દે. એમાં વાત એવી છે ને કે તારા જેવા ખોઈસરા માણા હોય ને એને મગજમાં વાત ન જાય, કેમ કે એને 2 છોકરા હતા, એની બા બચારી હરગીને મરી ગઈ હતી. હવે એવા છોકરાને માં મળી જાય તો ઈ કઈક ભલું કામ કર્યું કહેવાય, પણ તારા જેવાને ન સમજાય. ઈ વિચાર્યું નહીં ઓલી હરગીન કેમ મરી ગઈ? એ ઈ છે ને ખાસલેટ પૂરતી હતી પ્રાઇમસમાં. એમાં વાત હરગી ગઈ, એમાં બસારીનો હાડીનો શેડો હરગાઈ ગયો, એમાં એનો હું વાર. હવે વાની ટિકિટ આવે એમાં બાનું તો કઈક જોઈ. પણ તને ભાઈરે પંચાયત મારી નહીં. એ મને તો વાંધો ઈ છે કે તું પૈણી ગઈ છો, એને 2 વર્ષ થયા, મહિને ને મહિને તું ગામમાં આવસ અને અઠવાડિયું રોકસ. મને એવું લાગે છે કે 2 છોકરાના બાપને મૂકીને હવે લગભગ કોક 4 છોકરાનો બાપ ગોતવાનો લાગે છે. પેલી વાત તો એ ગામ તમાર બાપુજીનું હે? હે? તમાર બાપનું છે ગામ? તારા બાપનું નથી ને કોઈનું ન હોય. મારા બાપનું છે, મારા બાપા ગામમાં રહે છે એટલે આવું છું. તારા બાપનો સિક્કો ક્યાં મારેલો છે ગામમાં ઈ કે હાલ. એ સિક્કો તો હે ને તમારા બાપને ગામમાં નથી માર્યો, પણ સતાય સિક્કાની જરૂર નથી. ગામમાં તમે કોકને પૂછો કે આ ગામ કોનું છે એટલે કોક એમ કે કાડલીના બાપનું ગામ છે, કેમ કે મારા બાપનું ગામ છે એના ઘરે આવું છું. પણ તમને પંચાયત ને પંચાયત ઈ હું કર્યું તે મૂર્છ નાખી મારા ઉપર? એ તું ગમે એમ કરને તો મારે કાઈ ફેર ન પડે. હું તારાથી કાઈ મરી નથી જાવ એમ સમજી. અને છે ને તું આ રાતા પીરા પહેરીને તું ગમે એમ કરતી હોય ને તો મારે કાઈ ફેર ન પડે. આ તો મારા હામો આમ કર્યું પણ હવે કોઈ દી કરતી નહીં, સમજી લેજે. નહીતર છે ને મારા જેવો કોઈ હરામી માણા ગામમાં નથી. કહેવાની જરૂર નથી, ખબર જ છે બાપા, એટલે તો તમે મોઢે લાગતી નથી, તો તમે ભટકાણા. હા તો પણ જાને રોડ ખુલ્લો છે, તારા બાપનું ગામ છે, જો સિક્કો મારેલો છે ને તારા બાપનો. હાલ મંડ હાલવા. એ હા છે કઈ તો કઈ દી દી બગાડવા નીકળ્યા છે બધાય. આમાં મારો કઈ વાત છે ભલા મારા? હે રવિડા, હારું સારું છે હો. આ કાં તું દોરીને જાસ? પેટ્રોલ પૂરું થઈ ગયું. હે? પેટ્રોલ પૂરું થઈ ગયું. પેટ્રોલ પૂરું થઈ ગયું? 3 કિલોમીટર થી દોરીને જાઉં છું. તેવડ ન હોય ને તો આવું ભટભટિયું લેવાય જ નહીં. તારા બાપને કહેવાય ઘોડા ગાડી લઈ દે. ઘોડા ગાડી ની ક્યાં કરો, હજી હમણાં જ લીધું, 2-3 મહિના થયા છે. જોવો ને 2-3 મહિનામાં હજી તમારું પેટ્રોલ નું ભેગું નથી થાતું તો 2-3 વર્ષ નીકળશે. તમે બોલવામાં માપ રાખો રાજુ બાપા, નકર મારો ભાઈ હે ને હાથે હાલશે એટલું યાદ રાખજો તમે. હે? હા એટલે તું મને મારી લઈશ? તો મારી જ લઉં ને, તો મારો બાપ હમાણું કામ જાવ હો. જા એ! બોલવામાં ભાન રાખો. અમને તેવડે છે ને ત્યારે તમે ગાડી લીધી હશે પેટ્રોલ ભરવાની. તમારામાં શું તેવડ હોય? માણા નવી ગાડીઓ સડાવે છે, તમે આ જૂની ગાડી લીધી. તેવડ હોય ને એ જૂના ભાઠા ઘરમાં ઘાલે જ નહીં. હવે તમે તમારું કરો ને અમારો ક્યાં કરવા આવ્યા હો? આખા ગામની ક્યાં પંચાયત કરો? તમે ઠેકો લીધો આખા ગામનો? કેની પંચાયત કરી? કેની કરી તું કે? કેની નથી કરી તમે કયો? કેની કરી કે? ઉભા રહ્યો, આવું છો? આઈને આવી જા. હું છે હવે હું છે? તારે શું છે? હું છે? તારે શું છે? બધું છે. બધુંય છે ને મારા હામ છે ને ખોટો પાવર નહીં કરવાનો. હું બટન તૂટી જાય મૂકી દ્યો. કોટી તૂટી જાય મૂકી દે. પ્રેમથી કહું છું મૂકી દ્યો. દિલથી કહું છું મૂકી દે. પગે લાગીને કહું છું મૂકી દ્યો. એટલે કઈ હું પગે નહીં લાગુ તને. તારા બાપ થી મોટો સૌ
અને છે ને મારા સામે તારે જાજી જીભાજોડી કરવાની નહીં તો તારા બાપ આગળ ઠપકો લઈને આવીશ. મારા બાપ હમાણે નહીં જવાનું રાજુ બાપા, તમને જે હાથ જોડીને પગે લાગીને કહું છું, નકર મજા નહીં આવે. આયમ બાજવાનું થઈ જાય રોડ ઉપર. પણ આ જે રોડ સટી જાય ને ખબર પડે તને. હા, મારો બેટો ડોહર ખાકશે નહીં, ખાકવું તો મારે જ પડશે. નથી બાજુ તમારે એને કોણ બાજે? તમારે એને બાજીશ તો મારું 302 માં વઈ જાય ના. આવા નવા નમાલા ભેગા થઈ જાય. ના ના, આમાં મારો કઈ વાંક છે તમે કયો. એ ડોહા બાજી ગઈ. સકર મારવી છે. તારા બાપની ગાડી છે, અહીંયા કર સકર મારવા નીકળો છો બાજી ગઈ. ધોકો લઈને કરી ગયો તો અંદર. એટલે તું મને એમ કહેશ કે તારા બાપની ગાડી છે? તું જોઈને બોલે શીખે તો મને. મારા બાપની ગાડી છે, તું એમાં ઉલા કરી ગયો. તારા બાપની ગાડી છે એટલે તો સકર મારવા આવ્યો, બીજાની ન મરાય. પણ આ બાપા આ આજી નવી ગાડી છે ને, કાગળિયા નથી, હવે વરી લઈને ભટકાડો તમે તો અમારે ઉપાડી ને. એટલે સોરાવ ગાડી ઉપાડી આવ્યો છો? અરે ભગવાન, સોરાવ નથી, હજી કાલ શોરૂમ માંથી સોડાવી છે, નવી છે. બહુ તમે જીવના ટૂંકા ભાઈ, બહુ જીવના ટૂંકા. મને બધી ખબર પડી ગઈ. હું સકર મારું ને તમને વાંધો છે, કેમ કે તમને એમ થાય છે કઈક અમારું પેટ્રોલ બરશે. પણ આમ જો કદાચ તારું પેટ્રોલ ભરી જાય ને તો છે ને 5 લીટર પેટ્રોલ નખાવી દે એવો ભાભો છે હો. રાજુ બાપા, તમે લિમિટ માં રહ્યો, તમે લિમિટ હવે ક્રોસ કરો છો. કઈક ભંભરો ખાઈને આવ્યા ને એવું લાગે છે. આમ જો જાતની જિંદગી છે ને, હવે આટલું બધું બાર ન કરાય, નકર પછી સોયણા પીડા થઈ જાય. લે, લિમિટ ક્રોસ કરવાની વાત ક્યાં આવી? મેં કોઈ દી રેલગાડીનો પાટો ક્રોસ નથી કર્યો ને તું આટલો બધો પાવર કાં કરસ? પાવર નથી કરતો. આ મારી ગાડીમાં આવીને કરી ગયા તો હું ન કહું તમને? તે મેં લઈ લીધી તારી ગાડી. તે ઘડી તો ગયા તા હમણાં. સારી હોત તો તમે લઈને હાલતા હોત થઈ જાત. તે તારો બાપ મારું ટ્રેક્ટર હતું ને દિન રાત હાંકતો. મેં તારા બાપને કોઈ દી એમ નથી કીધું મારા ટ્રેક્ટર ઉપર કેમ સડી જાવ છો. એ મારો બાપ હતો ને, ટ્રેક્ટર હાંકતો હતો ને, તમે પૈસા દેતા હતા એટલે હાંકતો હતા. તું છે ને ગાજુ બોલ માં, નહીતર આ એક માથા ઉપર મારી તો આ સસમા તૂટી નેઠા પડશે. ડોહા, તમે તો હવે બહુ કરી હો. સિંગડી બૈરી પણ વાર નથી જાતો. આ ડોહા ને કોઈ પાછો નહીં પડે એવું લાગે છે મને. હવે હું જ વયો જાઉં. ગાડી મૂકીને વયો ગયો. લે કાતે ચક્કર મારી લઉં. એ આવજો. આમાં કઈ મારો વાંક નથી, હું બાજુ છું એમાં. આ બધાય બાજે છે. બીજું આવ્યા? હા, એક કામ કર, તું મને છે ને ખારું દાંતેડું દે, મારે નેફામાં રાખવું છે. કેમ દાંતેડું નેફામ રાખવું પડે એમ છે? આખું ગામ મારા એને જીભ ભાજોડી કરે છે. હવે કોઈ ખામાં આવીને બોલે ને દાંતેડેથી જીભ ભાજી નાખી છે. દાંતેડાથી જીભ કોઈની વાઢવાની જરૂર નથી, તમારે તમારી જીભ ટૂંકી કરવાની જરૂર છે. અને હવે સુધરી જાવ, માણાના પેટના થાવ. હૈદનો આટો લીધો, જો ગામનું માથું ફરી જાહે ને તો તમારા બાપ કોક ટાટિયા ભાંગી નાખશે. હજી હાજે હારા સોવો ને તા ગામ મૂકીને વયા જાવ એટલે મને હક આવી જાય ને ગામને શાંતિ થઈ જાય. બીજું એક વાત કહું? હજી હું વાત કહેવાની બાકી છે? આમાં મારો વાંક છે કે ગામનો વાંક છે? ગામ તો હારું છે, તમારો વાંક છે. હું ખરાબ છું કે ગામ ખરાબ છે? ગામ તો બિચારું સદ્ધર છે, દયાળુ છે, માયાળુ છે, પણ તમે ખરાબ મુઆ છો. તો હું નકતો છું, ગામ નકતું એ છે. ગામ હારું છે, તમે નાક વગરના છો, નાક શરમ નથી. હવે હારાવાટ રેમ નથી, હારાવાટ રાખવી હોય તો ગામ મૂકીને વયા જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. બીજું એક વાત કહું? મને તો એમ થાય છે કે ગામ મૂકીને વયો જાઉં, પણ હું એવો લખણ ખોટો છું ને કે ગામ મને તેડવા ન આવે તો. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.